હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને ન્યૂલી એડ થયેલો સબ્જેક્ટ છે. અને આજે આપણે વાત કરવાના છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 વિશે, જેને આપણે શોર્ટમાં આઈટી એક્ટ પણ કહેતા હોઈએ. અને આ જે આઈટી એક્ટ પાર્ટ 2માં આપણે બીજી કઈ ઇમ્પોર્ટન્ટ સેક્શનો છે તેના વિશે ચર્ચા કરવાના છે. અગાઉ આઈટી એક્ટ પાર્ટ 1માં આપણે અમુક સેક્શનો જે ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છે. જે લોકોએ હજુ સુધી આઈટી એક્ટ પાર્ટ 1 નથી જોયો, આઈ બટનને ક્લિક કરશો તો આપ એ વિડીયો જોઈ શકશો અને ત્યાં જે પણ કોઈ ઇમ્પોર્ટન્ટ સેક્શનો હતી તેને ડિટેલમાં મેં સમજાવેલી છે, આપ ચેકઆઉટ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છે આઈટી એક્ટ પાર્ટ 2માં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ભાગ 2માં જે પણ કોઈ અગાઉની જેમ જે પણ કોઈ બીજી જે સેક્શનો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષાને લઈને તેના વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે. એમસીક્યુ ક્યાંથી બને છે, કેવી રીતે પૂછાય છે, કઈ સેક્શનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમામ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આપ સૌને રિક્વેસ્ટ છે કે આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે કઈ સેક્શનમાંથી કેવું એમસીક્યુ પૂછાઈ શકે છે અને કઈ સેક્શનો ઇમ્પોર્ટન્ટ નથી. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિક. તો ફ્રેન્ડ્સ, આઈટી એક્ટ પાર્ટ 2માં આજે આપણે આગળ વધવાના છીએ અને વાત કરવાના છે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શનોની. વિડીયોને શરૂ કરતા પહેલા જે લોકો આજે ચેનલ પર નવા છે એમને રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા કોઈ પણ વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. સાથે સાથે ફ્રેન્ડ્સ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. સ્ટાર્ટ કરીશું. આજે સૌથી પહેલા આપણે સેક્શનની વાત કરવાના છે તે છે 67A, જે વાત કરે છે પનિશમેન્ટ ફોર પબ્લિશિંગ ઓર ટ્રાન્સમિટિંગ ઓફ મટીરિયલ કન્ટેનિંગ સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ એક્ટ એટસેટ્રા ઇન ઇલેક્ટ્રોનિક ફોર્મ. તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં કામવાસના અભિવ્યક્ત કરતા કૃત્યો ધરાવતી વસ્તુ સામગ્રી પ્રસિદ્ધ કરવા અથવા વહન કરવા માટેની સજા. તો whoever publishes, transmits or causes to be published or transmit in the electronic form any material which contains sexually explicit act or conduct shall be punished on first conviction. પહેલી વાર સજા થાય તો conviction with imprisonment of either distribution for term which may extend to 5 years, 5 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ કેદની સજા વિથ ફાઇન અને દંડ પણ થશે, which may extend to 10 લાખ રૂપીસ, 10 લાખ રૂપિયા સુધીનો દંડ. એન્ડ ઇન ધી ઇવેન્ટ ઓફ સેકન્ડ એન્ડ સબસિક્વન્ટ કન્વિક્શન, બીજી અથવા એ પછીની વાર એ જ ગુના માટે સજા થાય અને તો ઇમ્પ્રિઝનમેન્ટ ફોર ઇધર ડિસ્ક્રિપ્શન ફોર અ ટર્મ વિચ મે એક્સટેન્ડ ટુ 7 years, 7 વર્ષ સુધીની સજા, એન્ડ ઓલ્સો વિથ ફાઇન વિચ મે એક્સટેન્ડ ટુ 10 લાખ રૂપીસ. તો અહીંયા એવું પણ કહે છે કે સાથે સાથે બીજી વખત અથવા તે પછી ગુનો બને છે તો 7 વર્ષ સુધીની સજા, બેમાંથી કોઈ પણ પ્રકારની, અને સાથે સાથે 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થશે. ઓકે, તો આ થઈ વાત 67A. કોઈ પણ વ્યક્તિ જે છે સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ કરતું કોઈ પણ કન્ટેન્ટ જે છે શું કરે, કન્ડક્ટ કરે, સાથે સાથે ટ્રાન્સમિટ કરે અથવા તો પબ્લિશ કરે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં, તો ફ્રેન્ડ્સ તેને આ પ્રકારની સજા થશે. 67 એ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખી લેજો. 67B, punishment for publishing or transmitting or material depicting children in sexually explicit act etc in electronic form. તો ફ્રેન્ડ્સ, તો અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટલી એવું કહે છે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં કામવાસના અભિવ્યક્ત કરતા કૃત્યોમાં બાળકો વગેરેને દર્શાવતી વસ્તુ સામગ્રી પ્રસિદ્ધ અથવા વહન કરવા માટેની સજા. 67B મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યાં બાળકોના કૃત્યો હોય એમને પ્રસિદ્ધ કરે, પબ્લિશ કરે તેવા કૃત્યો, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં, ત્યારે whoever publishes or transmit or cause to be published, transmit material in any electronic form which depicts children engaged in sexually explicit act or conduct, or creates text or digital images, collects, seeks, browses, downloads, advertises, promotes, exchanges, distributes material in any electronic form depicting children in obscene or indecent or sexually explicit manner, cultivates, entices, induces children to online relationship with one or more children for the sexually explicit act in the manner that may offend a reasonable adult on the computer resource, or facilitate abusing children online, or records in any electronic form on abuse or that of the person other pertaining to sexually explicit act with children. તો અહીંયા એવું કહે છે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં કામ વાસના અભિવ્યક્ત કરતા કૃત્યોમાં કાર્યરત બાળકો વગેરેને દર્શાવતી વસ્તુ સામગ્રી વહન કરે, ધરાવે,
કોઈ પણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં બી એવું જણાવે છે કે અશ્લીલ અથવા અસભ્ય અથવા જાતીય ઓળખ સ્પષ્ટ બને તે દર્શાવતું કોઈ લખાણ કરે, ડિજિટલ ઇમેજ ઉત્પન્ન કરાવે, સામગ્રી એકત્ર કરે, શોધે, વાંચે, ડાઉનલોડ કરે, જાહેરાત કરે, ફેલાવે, હેરફેર કરે, વિતરણ કરે અથવા કામવાસના અભિવ્યક્ત કરતા કૃત્યો માટે તે ઉપર એક અથવા વધુ બાળકો સાથે ઇન્ટરનેટ ઉપરના સંબંધો બાંધવા બાળકોને કેળવે, લલચાવે, પ્રેરે અથવા એવી રીતે સામાન્ય સમજ ધરાવતા પુખ્ત અને કમ્પ્યુટર સંસાધન ઉપર ગુનેગાર બનાવી શકે અથવા ડીમાં એવું કહે છે ઓનલાઈન બાળકોના દુરુપયોગ માટે સગવડ કરી આપે અથવા ઈમાં એવું કહે છે બાળકો સાથે કામવાસના અભિવ્યક્ત કરતા તેના પોતાના અથવા અન્યના કૃત્યને કોઈ પણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે રેકોર્ડમાં કરે તો shall be punished on first conviction with imprisonment of either institution for a term which may extend to 5 years. 5 વર્ષ સુધી બેમાંથી કોઈ પણ પ્રકારની સજા અને દંડ પણ થશે which may extend to 10 lakh rupees. અને બીજી વખતના ગુના માટે એ જ રીતે 7 વર્ષ સુધીની સજા અને દંડ જે છે 10 લાખ રૂપિયા. જેમ આપણે આગળ જોયું 67 એમાં સજાની જોગવાઈ એ જ રીતે અહીંયા પણ છે. તો અહીંયા પ્રોવાઇડેડ ધીસ પ્રોવિઝન ઓફ સેક્શન 67A, this section does not extend to any book, pamphlet, paper, writing, drawing, painting, representation or figure in electronic form એને લાગુ પડશે નહીં. પબ્લિશિંગ ઓફ વિચ ઇઝ પ્રૂવ ટુ બી જસ્ટિફાઈડ બિંગ બાય ધ પબ્લિક ગુડ, સામાન્ય રીતે સામાન્ય પબ્લિક માટે સામાન્ય પબ્લિકનું સારું થાય તે માટે પબ્લિશ કરવામાં આવી હોય આવી બુક તો તેને લાગુ નહીં પડે. સાથે સાથે આવી બુક જે છે બોનાફાઇડ પર્પઝથી રિલિજિયસ પર્પઝથી રાખવામાં આવી હોય તો તેને પણ લાગુ નહીં પડે. 67C ની વાત છે ત્યારે પ્રિઝર્વેશન એન્ડ રિટેન્શન ઓફ ઇન્ફોર્મેશન બાય ઇન્ટરમીડિયરીઝની વાત છે ત્યારે ઇન્ટરમીડિયરીઝ શેલ પ્રિઝર્વ એન્ડ રિટેન સચ ઇન્ફોર્મેશન એઝ મે બી prescribed for such duration and in such manner as format as the central government may prescribe. રાજ્ય સેન્ટ્રલ ગવર્મેન્ટ જે રીતે પ્રિસ્ક્રાઇબ કરશે તે પ્રમાણે અહીંયા મધ્યસ્થીઓની વાત કરવામાં આવી છે તેમની ગોઠવણી કરવામાં આવશે. Any intermediary who intentionally or knowingly contravenes the provision of subsection 1 shall be punished with imprisonment. અને આવા કોઈ પણ મધ્યસ્થી જાણી જોઈને ઇરાદાપૂર્વક પેટા કલમ 1 ની જોગવાઈનો ભંગ કરશે તો તેને 3 વર્ષ સુધીની કેદ અને દંડની સજા થશે. Extend to 3 years, so also liable to fine. ઓકે, ઇન્ટરમીડિયેટ્સની વાત છે તો એ ખાસ યાદ રાખી લેજો. મધ્યસ્થીની વાત કરવામાં આવી છે તો અહીંયાથી 67A-B-C મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્નો અહીંયાથી ઘણીવાર બનતા હોય છે. ત્યાર પછીની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન જે છે એ છે સેક્શન નંબર 70. ઓકે, સેક્શન નંબર 70 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે પ્રોટેક્ટેડ સિસ્ટમ. તો ફ્રેન્ડ્સ ઘણીવાર અહીંયાથી પ્રશ્ન પૂછાતો હોય છે કે પ્રોટેક્ટેડ સિસ્ટમ કોને કહેવાય, સુરક્ષિત પ્રણાલી કોને કહેશું? તો એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ. કોણ? પ્રશ્ન પૂછાય છે એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ, બીજું કંઈ નહીં, સ્ટેટ ગવર્મેન્ટ નહીં, સેન્ટ્રલ ગવર્મેન્ટ નહીં અથવા તો સ્ટેટ એન્ડ સેન્ટ્રલ નહીં, પણ શું? એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ. યાદ રાખી લેવાનું, એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ મે બાય નોટિફિકેશન ઇન ધી ઓફિશિયલ ગેજેટ ડિક્લેર એની કમ્પ્યુટર રિસોર્સ વિચ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અફેક્ટ્સ ધી ફેસિલિટી ઓફ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ ટુ બી પ્રોટેક્ટેડ સિસ્ટમ. તો અહીંયા કોઈ પણ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ જે છે એ શું કરશે? ઓફિશિયલ ગેજેટમાં જાહેરનામા દ્વારા કોઈ એવા કમ્પ્યુટર સંસાધનને સુરક્ષિત પ્રણાલી હોવાનું જાહેર કરી શકે, પ્રોટેક્ટેડ સિસ્ટમ છે એવું જાહેર કરી શકશે જે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંવેદનશીલ માહિતી માળખાને અસર કરે છે. ઓકે, તો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે માહિતી માળખાને અસર કરતી હોય તો એને કોઈ પણ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ જે છે શું જાહેર કરશે? પ્રોટેક્ટેડ સિસ્ટમ. પ્રશ્ન પૂછાય છે MCQ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ વાળો પૂછે છે. For the purpose of this section, critical information infrastructure means computer resource, the incapacitation, destruction of which shall have debilitating the impact on national security, economy, public health and safety. તો આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. સંવેદનશીલ માહિતી માળખું એટલે એવું કમ્પ્યુટર સંસાધન અસક્ષમતા અથવા નાશ કે જેનો રાષ્ટ્રીય સુરક્ષા, અર્થવ્યવસ્થા, જાહેર સ્વાસ્થ્ય અથવા સલામતીને નબળી બનાવતી અસર કરતો હોય તે અહીંયા ગણવાનું છે. અહીંયાથી એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. સબસેક્શન 1 માંથી ક્વેશ્ચન બને છે એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ વાળો. ઓકે, 2 નંબર એવું કહે છે the appropriate government may by order in writing authorize the person who are authorized access protected system. તો અહીંયા એવું કહે છે યોગ્ય સરકાર શું કરશે? એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ લેખિતમાં હુકમ કરીને કોઈ વ્યક્તિને ઓથોરાઇઝ કરશે ઓથોરાઇઝ પ્રોટેક્ટેડ સિસ્ટમ ચલાવવા માટે, એક્સેસ કરવા માટે. એની પર્સન who secures access to attempts to secure access to a protected system in contravention of the provision of this section shall be punished with imprisonment of either for a term which may extend to 10 years and also be liable to fine. તો અહીંયા એવું કહે છે કે જો આવી કોઈ વ્યક્તિ કલમની જોગવાઈનો ભંગ કરીને સુરક્ષિત પ્રણાલીમાં પ્રવેશ પ્રાપ્ત કરે અથવા પ્રવેશ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, ખાસ કરીને કેવી વાત કરવામાં આવી છે અહીંયા, જે પણ કોઈ વાત છે પ્રોટેક્ટેડ સિસ્ટમમાં એન્ટ્રી કરે તો તેને 10 વર્ષ સુધીની બંને પૈકી કોઈ પણ પ્રકારની કેદની સજા અથવા અને સાથે સાથે દંડને પાત્ર પણ થશે. 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે જો પ્રોટેક્ટેડ સિસ્ટમમાં એન્ટ્રી કરે કોઈ વ્યક્તિ તો. secures access or attempt to secure access. Clear?
ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ શેલ પ્રિસ્ક્રાઇબ ધ ઇન્ફોર્મેશન સિક્યોરિટી પ્રેક્ટિસીસ એન્ડ પ્રોસિજર્સ ફોર ધી સચ પ્રોટેક્ટેડ સિસ્ટમ. તો અહીંયા આવે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે, અહીંયા કન્ફ્યુઝ ના થતા. 4 નંબરમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત છે ત્યારે કેન્દ્ર સરકાર આવા પ્રોટેક્ટેડ સિસ્ટમ માટે માહિતી સુરક્ષા પદ્ધતિઓનો નિર્દેશ કરશે. ઓકે, તો અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત છે, તો કન્ફ્યુઝ થવાનું નથી. આપણે પ્રોટેક્ટેડ સિસ્ટમની વાત છે ત્યારે કોણ નક્કી કરશે જાહેરનામા? એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ. પણ આવા પ્રોટેક્ટેડ સિસ્ટમ વિશેની ઇન્ફોર્મેશન સિક્યોરિટી પ્રેક્ટિસની વાત છે, પ્રોસિજરની વાત છે, કોણ નક્કી કરશે? કેન્દ્ર સરકાર. યાદ રાખી લેજો. ઓકે, ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન પર જઈશું. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન જે છે એ સેક્શન નંબર 71 છે. 71 વાત કરે છે પેનલ્ટી ફોર મિસ રિપ્રેઝન્ટેશન. અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ 71 વાત કરે છે ગેરરજૂઆત માટે દંડ. પેનલ્ટીની વાત છે 71માં. Whoever makes any misrepresentation to or suppresses any material fact from the controller or the certifying authority from obtaining the license or electronic signature certificate, as the case may be, shall be punished with imprisonment for a term which may extend to 2 years or with fine which may extend to 10 lakh rupees, 1 lakh rupees or with both. તો અહીંયા એવું કહે છે કે જો કોઈ વ્યક્તિએ ખાસ કરીને નિયંત્રક અથવા પ્રમાણન કરનાર અધિકારી સામે કોઈ ગેરરજૂઆત કરે અથવા કોઈ મહત્વની હકીકત છુપાવે અને એમ કરીને એને કોઈ લાયસન્સ મેળવવું હોય, ઇલેક્ટ્રોનિક સહી માટે સર્ટિફિકેટ મેળવવું હોય, ત્યારે આવા વ્યક્તિને 2 વર્ષ સુધીની કેદ અથવા 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થશે. 2 વર્ષ સુધીની કેદ, 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા તો બંને સજા થઈ શકશે. ત્યારબાદની ઇમ્પોર્ટન્ટ સેક્શન જે છે એ સેક્શન નંબર 72 છે અને 72 વાત કરે છે પેનલ્ટી ફોર બ્રીચ ઓફ કોન્ફિડેન્શિયાલિટી એન્ડ પ્રાઇવસી. હવે કોઈ વ્યક્તિ ગોપનીયતા અને ગુપ્તતાનો ભંગ કરે છે તો તેને શું સજા થાય તે વિશેની જોગવાઈ 72માં છે. 72 વાત કરે છે સેવ એઝ અધરવાઇઝ પ્રોવાઇડેડ in this act and any other law for the time in force if a person who in pursuance of any of the powers conferred under this act, rules and regulation made thereunder, has secured access to any electronic record, book, register, correspondence, information, document or other material without the consent of the person concerned, discloses such electronic record, book, register, correspondence, information, document or other material to any other person. આવી વ્યક્તિ શું કરે? એને પરમિશન નથી તેમ છતાં જ આવી વ્યક્તિ લે છે આવા બુકને, ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં બુક છે, રજિસ્ટર છે, કોરસ્પોન્ડન્સ છે, ઇન્ફોર્મેશન છે, ડોક્યુમેન્ટ છે અથવા કોઈ પણ બીજું મટીરિયલ છે, સંમતિ વિના લે છે અને કોઈ બીજી વ્યક્તિને જાહેર કરી દે છે, ત્યારે આવી વ્યક્તિએ શું કર્યું છે? બ્રીચ ઓફ કોન્ફિડેન્શિયાલિટી અને પ્રાઇવસી કરી છે. તો આવી વ્યક્તિને shall be punished with imprisonment for a term which may extend to 2 years, 2 વર્ષ સુધીની સજા, 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 72 યાદ રાખી લેજો. તો અહીંયા 72 પણ ઇમ્પોર્ટન્ટ બની રહે છે, પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય એવી સેક્શન છે, યાદ રાખી લેવાનું છે. ત્યારબાદની ઇમ્પોર્ટન્ટ સેક્શન જે છે એ 73 છે. 73 શાની વાત કરે છે? પેનલ્ટી ફોર પબ્લિશિંગ ઇલેક્ટ્રોનિક સિગ્નેચર સર્ટિફિકેટ ફોલ્સ ઇન પર્ટિક્યુલર કેસ. કેટલીક વિગતો માટે દર્શાવીને ઇલેક્ટ્રોનિક સહી પ્રમાણપત્ર પ્રસિદ્ધ કરવા માટે દંડ. તો ખોટી રીતે ઇલેક્ટ્રોનિક સિગ્નેચર મેળવી હોય અમુક કેસોમાં તો નો પર્સન શેલ પબ્લિશ અ ઇલેક્ટ્રોનિક સિગ્નેચર સર્ટિફિકેટ ઓર અધરવાઇઝ મેક ઇટ અવેલેબલ ટુ એની અધર પર્સન વિથ ધી નોલેજ ધેટ, એને નોલેજ હોય તો આવું સર્ટિફિકેટ ઇસ્યુ નહીં કરી શકાય. ધ સર્ટિફાઇંગ ઓથોરિટી લિસ્ટેડ ઇન ધી સર્ટિફિકેટ હેઝ નોટ ઇસ્યુડ ઇટ. સૌથી પહેલાં તો પ્રમાણપત્રમાં લિસ્ટેડ પ્રમાણન કરનાર અધિકારીએ તેને કાઢ્યું ન હોય તેવું સર્ટિફિકેટ હોય. ધ સબસ્ક્રાઇબર લિસ્ટેડ ઇન ધી સર્ટિફિકેટ હેઝ નોટ એક્સેપ્ટેડ ઇટ. જેમાં જે પ્રમાણે વપરાશકર્તાઓ તેને સ્વીકારવું નથી તેવું હોય. ધ સર્ટિફિકેટ હેઝ નોટ રિવોક ઓર સસ્પેન્ડેડ. આવું જે સર્ટિફિકેટ છે મોક્યુફી અથવા રદ્દીકરણ અગાઉ ઇલેક્ટ્રોનિક સહી પ્રમાણપત્રની ખરાઈ કરવાના હેતુથી આવું પ્રકાશન કરવામાં ન આવ્યું હોય, અનલેસ સચ પબ્લિકેશન ઇઝ ફોર ધ પર્પઝ ઓફ વેરીફાઈંગ અ ઇલેક્ટ્રોનિક સિગ્નેચર્સ ક્રિએટેડ પ્રાયર ટુ સચ સસ્પેન્શન ઓર રિવોકેશન, ત્યારે ખાસ કરીને મુલતવી રાખવામાં આવે છે. અને 2 નંબર એવું કહે છે કે કોઈ વ્યક્તિ પેટા કલમ 1ની જોગવાઈનો ભંગ કરે ત્યારે શેલ બી પનિશ વિથ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર અ ટર્મ વિચ મે એક્સટેન્ડ ટુ 2 years, 2 વર્ષ સુધીની સજા, વિથ ધી ફાઇન વિચ મે એક્સટેન્ડ ટુ 1 lakh rupees. સજાની જોગવાઈ એ છે 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકશે. ક્લિયર? તો 73 પણ ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્ન બને છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક સહીના પ્રમાણપત્રમાં શું ધ્યાનમાં રાખવું પડે કે આવા વ્યક્તિ સર્ટિફાઇંગ ઓથોરિટી લિસ્ટેડ ઇન ધી સર્ટિફિકેટ હેઝ નોટ ઇસ્યુડ, સબસ્ક્રાઇબર લિસ્ટેડ ઇન ધ સર્ટિફિકેટ હેઝ નોટ એક્સેપ્ટેડ, ધ સર્ટિફિકેટ હેઝ બીન રિવોક્ડ ઓર સસ્પેન્ડેડ. આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. તેમ છતાં એક્સેપ્ટ કરવામાં આવે તો ફ્રેન્ડ્સ આવા નોલેજ સાથે જો એક્સેપ્ટ કરવામાં આવ્યું હોય તો ફ્રેન્ડ્સ પબ્લિશ કરવામાં આવ્યું હોય તો અહીંયા એવું કહે છે 2 વર્ષ સુધીનો દંડ અથવા 1 લાખ રૂપિયા સુધીનો, 2 વર્ષ સુધીની સજા અથવા 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકશે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન જે છે એ સેક્શન નંબર 78 છે. 78 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન જે જણાવે છે પાવર ટુ ઇન્વેસ્ટિગેટ ઓફેન્સીસ. કોણ ઓફેન્સ ઇન્વેસ્ટિગેટ કરશે? અહીંયાથી MCQ બને છે, પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા એવું કહે છે
કે notwithstanding anything contained in the CRPC, a police officer not below the rank of inspector shall investigate any offense under this act. તો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોણ તપાસ કરશે? તો ફ્રેન્ડ્સ અહીંયા એવું કહે છે કે સીઆરપીસીમાં કોઈ પણ જોગવાઈ કરવામાં આવી હોય તેમ છતાં ઇન્સ્પેક્ટરની પાયરી કરતા નીચેનો ન હોય તેવો પોલીસ અધિકારી, ઇન્સ્પેક્ટરની રેન્ક કરતા નીચેના કોઈ પણ પોલીસ અધિકારી જે છે આ ગુનાની તપાસ તેઓ પોલીસ ન હોય તેવો આ પોલીસ અધિકારી આ કાયદા હેઠળના કોઈ પણ ગુનાની તપાસ કરશે. ઇટ મીન્સ ઇન્સ્પેક્ટર અથવા તેના કરતા ઉપલા અધિકારી આ ગુનાની, ખાસ કરીને આઈટી એક્ટમાં કોઈ ગુનો બન્યો છે તો તે ગુનાની તપાસ કરી શકશે. તો ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ અહીંયાથી બને છે. ઓપ્શન્સ આપવામાં આવ્યા હોય કે આઈટી એક્ટના કોઈ પણ ગુના છે તો તેની તપાસ કોણ કરશે? એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ કે નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ આપણને ખબર પડવી જોઈએ. આન્સર આપ સૌને આવડી જવો જોઈએ. પોલીસ ઇન્સ્પેક્ટરની અહીંયા વાત કરવામાં આવી છે. ઇન્સ્પેક્ટરની રેન્ક કરતાં નીચી વ્યક્તિ તપાસ કરી શકશે નહીં. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ. અહીંયાથી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પાર્ટ 2માં આપણે ક્લિયર કરી લીધું છે જે પણ કોઈ ઇમ્પોર્ટન્ટ સેક્શનો છે આઈટી એક્ટમાંથી. અહીંયાથી પ્રશ્નો બની શકે એમ પૂરેપૂરી શક્યતા છે. તો ફ્રેન્ડ્સ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શનને આપણે ડિટેલમાં સમજી ચૂક્યા છીએ ને આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો જરૂરથી લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક બટનને ક્લિક કરી દેજો. ચેનલ પર જે લોકો નવા હોય એમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. ફ્રેન્ડ્સ ગૂગલ ફોર્મ પર મોક ટેસ્ટ આપવા માટે અને લાઈવ લેક્ચર્સમાં જોડાવા માટે જોઈન બટનને ક્લિક કરો અને બની જાઓ અમારી ચેનલના મેમ્બર. આપને ત્યાં મોક ટેસ્ટ અને લાઈવ લેક્ચર્સ પણ અવેલેબલ થઈ જશે. તો ફ્રેન્ડ્સ મળીએ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.